નમસ્તે મિત્રો, સ્વાગત છે આરુષ ફ્લેવર ફ્યુઝનમાં. શું તમારો જુવારનો રોટલો પણ બનાવતી વખતે ફાટી જાય છે કે પછી સુકાઈને લાકડા જેવો કડક થઈ જાય છે? આપણે ઘણીવાર બા દાદીના હાથ જેવો નરમ અને મીઠો સ્વાદ શોધતા હોઈએ છીએ, પણ જ્યારે જાતે બનાવવા બેસીએ છીએ ને ત્યારે હાર માની જઈએ છીએ. તો આજે તો તમે એ તકલીફમાંથી બિલકુલ મુક્ત થઈ જશો, કારણ કે આજે હું એક સિક્રેટ રીત સાથે તમને બતાવીશ કે જેનાથી તમારો રોટલો ફૂલીને દડા જેવો થશે અને એકદમ પોચો, મોઢામાં મૂકતા જ રૂ જેવો એટલે કે ઓગળી જશે. ચાલો આજે આ વર્ષો જૂની મૂંઝવણમાંથી હું તમને બહાર કાઢું તો આજે પરફેક્ટ મીઠો રોટલો બનાવતા તમને શીખવું છું. તો અહીંયા મેં કથરોટની અંદર થોડું એવું પાણી લઈ લીધું છે. એની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઈશું અને જુવારનો લોટ એડ કરી દેવાનો છે. અહીંયા ઓલરેડી મેં ચાળેલો જ છે એટલે હું ડાયરેક્ટ એડ કરું છું, નહીંતર ચાળીને જ લેવાનો, એ તો ખ્યાલ જ હોય છે. અને જો તમને ના ફાવે એક રોટલો જ્યારે આપણે પહેલી વાર બનાવતા હોય તો થોડો લાગતો હોય લોટ, તો તમારે 2 રોટલાનો પણ એક સાથે તમે મસળી શકો છો. તો એ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને આવી રીતના ધીરે ધીરે એને મસળવાનો છે, પણ એટલી બધી સ્પીડથી નહીં અને એટલું બધું લો પણ નહીં, પણ જેટલી આમ કહેવાય ને તમારી તાકાત હોય ને એટલી મજબૂતીથી તમે જો રોટલો મસળશો ને તો રોટલો ક્યારેય નહીં ફૂલે, એ ગેરંટી છે. અને ઉપરથી આવી રીતના ધીરે ધીરે પાણી લેતું જવાનું છે, ગ્લાસથી નથી રેડવાનું. આવી જ રીતના આપણો જે હાથ બગડેલો હોય છે એનાથી એડ કરતું રહેવાનું હોય છે. અત્યારની જે દીકરીઓ છે, બહેનો છે, એને શું થાય છે કે રોટલા બિલકુલ આવડતા નથી, પણ આજે જે હું બનાવવાની છું એ સિક્રેટ રીત એ જ છે કે દરેકને પહેલી જ ટ્રાયમાં રોટલો બનાવતા આવડી જશે. અને આવી રીતના ધીરે ધીરે મસળવાનો છે. અને એ રોટલો હું તમને હાથેથી કહેવાય ને ટીપીને નથી બનાવતા શીખવાડવાની. આજે હું પાટલી ઉપર કેમ રોટલો બને છે ને એ બનાવતા શીખવાડેલી છે. અત્યારની દરેક બહેનોને પહેલી મૂંઝવણ હોય છે કે રોટલો ભાવે છે પણ આપણે બનાવતા નથી. ઘરમાં મેમ્બરને પણ બધાને ભાવતો હોય છે, પણ આપણને જ બનાવતા ના આવડતો હોય તો કેવું કરવું? અને બાજરાનો રોટલો જો બનાવીએ છીએ ને એ તો ઇઝી પડે છે. જો ઓછો મસળાનો હોય ને તો એ પણ એ ફાટતો નથી, પણ જુવારના રોટલામાં તો બહુ જ આપણે કહેવાય ને તાકાત લગાવવી પડે છે. બને એટલો શરીરનો આવી રીતના ભાર દઈ અને રોટલો મસળશો. એક તો પહેલાં તો આ ટ્રીક છે, આવી રીતના જો તમે મસળશો ને તો પરફેક્ટ તમારો રોટલો મસળીને તૈયાર થઈ જશે. ધીરે ધીરે એમાં પાણી એડ કરતું જવાનું છે, એક સાથે નથી એડ કરવાનું, બને એટલું ધીમે ધીમે એડ કરતું જવાનું છે. વચ્ચે વચ્ચે એક વાસણમાં અલગથી પાણી રાખવાનું છે, જોવે એટલું એડ કરતું જવાનું. અને આવી જ રીતના એને સરસ રીતે મસળી દેવાનો છે. હાથનો કઈ સાઈડનો ભાગ તમારે યુઝ કરવો એ પણ હું તમને બતાવીશ, કારણ કે જો ધીમે ધીમે આવી રીતના પાણી એ તમે એડ કરી અને મસળશો ને તો પરફેક્ટ મસળાઈને તૈયાર થઈ જશે. અને આપણી જે હાથ હોય છે એની અંદર પંજાનો જે ભાગ છે, એનો ઉપરનો ટોપનો જે ભાગ હોય છે ને એ ભાગથી તમારે મસળવાનો છે. એ ભાગથી તમે મસળશો ને તો પરફેક્ટ રોટલો થશે. અને તમે જોઈ શકો છો અહીંયા મેં મસળી નાખ્યો છે રોટલો, અને પાટલી ઉપર આવી રીતના એક ગળણું લઈ લેવાનું છે. આપણે દેશી ભાષામાં કહીએ છીએ, એટલે મેં અહીંયા ખાદીનું કપડું લીધું છે. તમે કોટનનું કપડું લો તો પણ તમારે શું કરવાનું છે, જાડું એવું લેવાનું છે. પછી રોટલો મસળાય એટલે એક બોલ જેવો શેપ આપી દેવાનો છે અને હાથથી એને ધીરે 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 આવી રીતના ટેપ 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 કરતો જવાનો છે. રોટલો ઘણા એમ કહે છે કે હાથેથી આપણે ટીપીને બનાવીને એમાં જ મીઠાશ હોય છે, પણ એ વાત સાચી નથી. જો તમે પરફેક્ટ મસળો હશે ને તો તમે હાથથી કરશો કે આવી રીતના પાટલી ઉપર કરશો, ટેસ્ટ તો સેમ જ આવશે અને ખબર પણ નહીં પડે કે તમે હાથે ટીપીને બનાવ્યો છે કે પાટલી ઉપર. અને આ જે પંજાનો ઉપરનો જે ભાગ છે, આવી રીતના ટોચનો જે ભાગ છે, એનાથી તે તમારે કિનારી પહેલાં ટેપ ટેપ કરતી જવાની છે. આવી રીતના કરશો એટલે પરફેક્ટ જ્યારે આપણે રોટલી કેમ વેલણથી વણી હોય એવી રીતના ગોળ 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 વણતો જવાનો છે. જ્યારે કિનારી પરફેક્ટ ગોળ રાઉન્ડ બનતી જાય છે એની પછી વચ્ચેનો ભાગ છે એને આવી જ રીતના કરતો જવાનો છે. તમારી સામે જ હું પરફેક્ટ આવો ગોળ રોટલો બનાવીને બતાવીશ, તો બિલકુલ પણ તમારે એવું લાગશે જ નહીં કે કેવી રીતના આ રોટલો બન્યો છે કે નહીં. તો આવી રીતના ધીરે ધીરે કરશો ને તો બિલકુલ પણ નહીં ફાટે. આ બરાબર મસળેલો છે એટલે એની કિનારી પણ ફાટી નથી. જો નહીં મસળાનો હશે તો કિનારી છે એ ફાટી જશે. એટલે આવી રીતના ધીરે ધીરે તમારે મસળતો જવાનો છે અને આવી જ રીતના એને પરફેક્ટ ટીપતો જવાનો છે. મસળાઈ જાય એટલે તરત જ આ રોટલો એની મેળે ઓટોમેટિક જો કિનારીથી બધી સાઈડ ઇવનલી થઈ જવો જોઈએ, ક્યાંય જાડો કે પતલો ના રહેવો જોઈએ. વચ્ચેના ભાગમાં પણ સરસ રીતે ટીપી નાખવાનો છે, એટલે વચ્ચેના ભાગમાં જાડો કે કિનારીથી પતલો થાય એવું પણ નહીં થાય. અને પછી જ્યારે બની જાય ને ત્યારે પૂરી આખી હથેળીથી આપણે ચેક કરી લેવાનો છે. તમે એકવાર એને ફેરવશો ને એટલે તરત આઈડિયા આવી જશે કે વચ્ચે પતલો છે કે જાડો છે. જાડો હોય તો ફરીવાર એને પાછો પતલો કરવાનો છે, ભલે મોટો થાય પણ કરવાનો વ્યવસ્થિત છે. અને પછી એને ગણાની સાથે જ લઈને એટલે કે કપડાની સાથે લઈ અને ધીરેથી સુવડાવી દેવાનો છે. એવું નથી કરવાનું કે જોરથી આપણે ફેંકી દઈએ. જોરથી ફેંકશું ને તો શું થશે, એની ઉપર આવી રીતના ઊંચો આવી જશે અને ડિઝાઇન ખરાબ
થશે. અને ઉપરથી થોડું એવું પાણી છાંટી દેવાનું છે, એટલે હાથથી આવી રીતના એને ફેલાવી દેવાનું છે. એટલે એ એક ટ્રીક છે કે આવી રીતના કરશો ને તો ઉપર જ્યારે પાણી બળી જશે ને એટલે આપણને તરત ખબર પડશે કે આપણે એને ફેરવવાનો છે. તમે જોઈ શકો છો પાણી હવે ધીરે ધીરે ઓછું થઈ ગયું છે ઉપરનું, એટલે નીચેની બાજુ છે એ સરસ રીતે શેકાઈ ગયો હશે. એટલે જુઓ તમે એક સાઈડ આવી રીતના ડિઝાઇન પડી ગઈ છે, આવી રીતના બંને સાઈડ ડિઝાઇન કરી અને મેં જો પરફેક્ટ રોટલો એકદમ ફૂલીને દડા જેવો થાય, તમે જોઈને જ કહી શકો છો કે હાથથી ટીપીને બનાવ્યો છે કે પછી રોટલી એટલે કે પાટલી ઉપર બનાવ્યું છે. તમે બિલકુલ પણ ન કહી શકો અને ખાઈને પણ ના કહી શકો કે મીઠાશ બંનેમાં સેમ હશે. આ વસ્તુ એટલે કે રોટલો બનાવવાની ટ્રીક એવી હોય છે કે તમે જો પરફેક્ટ મસળ્યો હશે ને તો તમારો રોટલો તમે ટીપીને બનાવશો કે પાટલી ઉપર, ટેસ્ટમાં કોઈ પણ જાતનો ફેર નહીં જણાય અને કોઈને ખબર નહીં પડે કે આ રોટલો કેવી રીતના બનાવે. તો જુવારનો રોટલો બનીને પરફેક્ટ તૈયાર છે. હવે આપણને ખબર જ છે કે આપણા દેશી ઘરમાં રોટલો એકદમ દેશી ઘીથી ચોપડા વગરનો પરફેક્ટ ગણાતો જ નથી. તો અમારા ઘરમાં તો એમાં સ્પેશિયલી મારા હસબન્ડને તો આ રોટલો જ્યારે ચોપડા વગરનો આપીએ તો એ ખાતા જ નથી, એટલે ચોપડીને જ દેવાનો. તો અહીંયા પરફેક્ટ ઘીથી હું એને ચોપડી દઉં છું અને ગરમ છે, એકદમ વરાળ નીકળે છે ને પછી કિનારી છે એ ઢાંકી દેવાની છે. તો મસ્ત ગરમા ગરમ ફૂલીને દડા જેવો કહી શકાય એવો જુવારનો રોટલો બનીને તૈયાર છે, જેને ગરમા ગરમ મેં મારી રેસીપી જે મૂકી છે મસાલા ગુવાર એની સાથે સર્વ કર્યો છે. તો આવી જ રીતના દેશી રેસીપી જોતા રહેજો અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ નહીં ભૂલતા. મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી ટેક કેર, બાય.